હેલો સ્ટુડન્ટ્સ, આપણે આપણા શાસ્ત્રમાં માહિતી આપી હોય તો તે માહિતી પછી વર્ગીકૃત હોય કે અવર્ગીકૃત હોય, બંને માટે સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન બે વસ્તુ કઈ રીતે શોધાશે તેના સૂત્રો અને તેના આધાર પર આપણે સમ્સ કર્યા હતા. એટલે આપેલી માહિતીના સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન શોધતા તો આપણને આવડી ગયું. હવે શું તો કે તમને કોઈક બે માહિતી આપેલી હોય, બે કે બે થી વધારે ગમે તે હોઈ શકે, માહિતી આપી હોય તેમાંથી કઈ વધારે સારી છે, ખાસ કરીને બે ની તુલના કરવાની હોય. બે માહિતી આપી હોય તેની તુલના કે બે માંથી કયું વધારે સારું તે જો કરવું હોય તો એક બીજું અગત્યનું માપ આવે છે. તેમાં તમને થોડી માહિતી આગળ આપી દઉં તો કે તમને જે માહિતી આપેલી હોય દાખલામાં તે માહિતી કોઈક ને કોઈક એકમમાં ધારો કે હોય તો તેના સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન પણ તમને એ એકમમાં જ મળશે. ધારો કે માહિતી તમને કોઈ કિલોગ્રામમાં આપેલી હોય, કોઈ સેન્ટીમીટર ઊંચાઈ આપેલી હોય તો સેન્ટીમીટરમાં આપેલી હોય, તો આપણે તેનો સરેરાશ વિચલન કે પ્રમાણિત વિચલન શોધીએ તો તે મને સેન્ટીમીટરમાં કે કિલોગ્રામમાં કે કિલોમીટરમાં કે મીટરમાં કે વોટેવર જે કંઈક એકમ આપ્યો તે એકમમાં મને મળશે. બરાબર. હવે આપણે બે વસ્તુઓની તુલના જ્યારે કરવાની આવશે, બે માહિતીની તુલના કરવાની આવશે ત્યારે તેના પ્રસારના માપની ગણતરી તો કરવાની જ છે. સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન તો કરવાનું જ છે, પરંતુ એવા માપની આપણને જરૂરિયાત ઊભી થાય કે જે એકમથી સ્વતંત્ર હોય, એનો એકમ નહીં હોય. તો એકમથી સ્વતંત્ર જે માહિતી આવે તેને કહેવાય છે ચલનાંક. ચલનાંકનું આ તમને વ્યાખ્યાત જ રીતે કર્યું છે કે એકમથી સ્વતંત્ર ચલનના માપને ચલનાંક કહેવાય છે. બરાબર. તો આ ચલનાંક એનું ઇંગ્લિશ છે કોએફિશિયન્ટ ઓફ વેરિયન્સ, એટલે એને સીવી તરીકે દર્શાવે છે. કોએફિશિયન્ટ ઓફ વેરિયન્સ એટલે આ સી ને આ બી લે છે, સીવી. તમે તમારી બુકમાં તમે પેજ નંબર 342 અને 343 પર લર્ન કરશો તો તમને ખબર પડશે. એમાં આપ્યું છે તે સ્ટેટમેન્ટો પણ વાંચું છું કે પ્રસારના કેટલાક માપ વિશે આપણે અભ્યાસ કર્યો કે જે એકમમાં માહિતી આપેલી હોય તે જ એકમ સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલનનો પણ હોય છે. જ્યારે ભિન્ન એકમોનો ઉપયોગ કરીને સમાન મધ્યકવાળી, એટલે કોઈ વાર ભિન્ન એકમો પણ આવેલા હોય ત્યારે એટલે 1 સેન્ટીમીટરમાં હોય અને 1 મીટરમાં કે વોટેવર તમારી રીતે, તો તેમાં સમાન મધ્યકવાળી બે માહિતીની તુલના તેના માટે કરવા માંગીએ ત્યારે કેવળ પ્રસારના માપની જ ગણતરી નથી થતી, પરંતુ એટલે શું થશે, તમને માહિતી આપેલી હોય, માહિતી તમને એકમો માટે એકમોથી આપેલી હોય અને એકમોમાં ભિન્ન એકમો આપેલા હોય અને તેવી બે માહિતીઓની મારે તુલના કરવી હોય તો પછી તે લોકોની તુલના કરવા માટે પ્રસારનું માપ અગત્ય નથી પડતું, પણ બીજા માપની જરૂરિયાત પડે છે કે જે એકમથી સ્વતંત્ર હોય. એકમથી સ્વતંત્ર હોય તો એકમથી સ્વતંત્ર ચલનના માપને ચલનાંક કહે છે અને તેને સીવી વડે દર્શાવે છે. તેનું સૂત્ર સીધું જ લખી દીધેલું છે કે સીવી શું આવશે. તો એ વ્યાખ્યાયિત કર્યું છે સીવી બરાબર, સીવી એટલે ચલનાંક, સિગ્મા છેદમાં એક્સ બાર. આટલું પણ ચાલે છે, બટ જનરલી સીવી એટલે ચલનાંક ટકામાં દર્શાવે છે. ટકામાં દર્શાવે છે એટલે ગુણ્યા 100 કરે છે. સિગ્મા છેદમાં એક્સ બાર. સિગ્મા એટલે કોણ તો કે પ્રમાણિત વિચલન અને એક્સ બાર એટલે કોણ તો કે મધ્યક. એના ભાગાકારને 100 વડે ગુણીએ તો કોઈ અંક મળશે. એ અંક મળશે તે જે આવવાનું તે થશે તમારો ચલનાંક. આ થયું ચલનાંકનું સૂત્ર. અને આ ચલનાંક ચલન બતાવે છે, ચલન દર્શાવતો અંક. તો સ્વાભાવિક છે કે ચલન એટલે માહિતી ક્યાં સુધી ચલિત સ્થિતિમાં છે, ક્યાં સુધી ચલન એનું થયેલું છે, ક્યાં સુધી વિસ્તરેલી છે, એવું જ થશે. એટલે આમાં શું થશે, ચલનાંક બે માહિતીનો ચલનાંક શોધીએ તો એકનો ધારો કે 2.5 આવ્યો અને બીજાનો 4.5 આવ્યો, તો જેનો ચલનાંક ઓછો તે માહિતી ઓછી ચલિત થયેલી કહેવાશે ને. એક 4.5 ને એક 2.5. તો ચલન કોનું કઈ વધારે વિસ્તરેલી કહેવાશે તો કે જેનો ચલનાંક વધારે તે માહિતી વધારે વિસ્તરિત થયેલી હશે અને જેનો ચલનાંક ઓછો તે માહિતી ઓછી વિસ્તરિત થયેલી હશે. એટલે તમારું સ્ટેટમેન્ટ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તમારા ટેક્સ્ટ બુકમાં પણ 343 પેજ પર તમે જોઈ શકશો કે સિગ્મા અને એક્સ બાર એ આપેલી માહિતીના પ્રમાણિત વિચલનનું મધ્યક છે. બે શ્રેણીઓના ચલન અથવા પ્રસારની સરખામણી કરવા માટે દરેક શ્રેણીનો આપણે પહેલા ચલનાંક શોધવાનો છે. જે શ્રેણીનો ચલનાંક મોટો તે બીજી શ્રેણી કરતા વધારે ચલનશીલ શ્રેણી છે એવું કહેવાશે. જેનો ચલનાંક વધારે તે વધુ ચલનશીલ બીજીની સરખામણીમાં, અને જેનો સીવી નાનો તે વધારે સ્થિર. એટલે બે માંથી ભરોસાપાત્ર કોણ
જેનો ચલનાંક ઓછો તે વધુ ભરોસાપાત્ર. ક્લિયર થશે? એટલે આ થયું તમારું ચલનાંક. એમાં બીજા કોઈ નવા સૂત્ર નથી આવતા, કશું જ નથી આવતું. ચલનાંક એ શું છે તો કે મધ્યક અને પ્રમાણિત વિચલન, એટલે કે પ્રમાણિત વિચલન અને મધ્યકનો ભાગાકાર. એ કોઈ અંક આવશે જે એકમોથી મુક્ત હશે. એકમોથી મુક્ત કોઈ તમારો અંક આવશે તે તમે ચલનાંકને કહી શકો છો. એની બીજી કોઈ થિયરી કે આ કઈ નથી, આપણું સીધું સૂત્ર તમને આપી દેલું છે, તેનો સીધો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર? આપણે ઘણી વાર તમને આવા દાખલામાં શું થશે, ઘણા દાખલામાં નાના એમસીક્યુ જેવા આવશે કે જેમાં તમને મધ્યક પણ આપી દેશે, પ્રમાણિત વિચલન પણ આપી દેશે, અથવા તો વિચરણ આપશે. એટલે શું આપશે? વિચરણ આપશે એટલે સિગ્મા સ્ક્વેર આપશે. બે માહિતી તો સિગ્મા 1 સ્ક્વેર આપશે, સિગ્મા 2 સ્ક્વેર આપશે, x1 બાર આપશે, x2 બાર આપશે. અને પછી તમને કહી દેશે કે આ બે માંથી કોણ વધુ સારું છે, કોણ ભરોસાપાત્ર છે. અને બે ની સરખામણી કરવાની આવે એટલે એકદમ વધારે સચોટ સરેરાશ વિચલન પણ એ માહિતી આપી શકે છે, પણ વધારે સચોટ અવલોકન કોણ આપશે તો કે ચલનાંક આપશે. એટલે બે ની સરખામણી કરવાની હોય ત્યારે ચલનાંક તમને સારામાં સારું માપ આપી શકે એવું એવા પ્રસારનું માપ છે. બરાબર છે? તો આપણને જ્યારે સરખામણી કરવાની આવે ત્યારે ચલનાંક શોધવો. અને ચલનાંક એટલે શું તો કે ચલનાંક CV બરાબર શું લખાશે? સિગ્મા 1 સ્ક્વેર તો નહીં આવે, પણ સિગ્મા 1 સ્ક્વેર નું રૂટ આવે ને, બીકોઝ પ્રમાણિત વિચલન લેવાનું છે મારે, ને અહીંયા વિચરણ આપેલું હોય ઘણીવાર, તો આપણે પહેલા એનું રૂટ કરવા પડશે, બીજું કઈ નહીં. અને નીચે આવશે એનો મધ્યક, અને અહીંયા આવશે સિગ્મા 2 સ્ક્વેર છેદમાં, એટલે તો અહીંયા સિગ્મા 1 લખી દઉં તોય ચાલી જાય. સિગ્મા 1 સ્ક્વેર નું વર્ગમૂળ સિગ્મા 1 આવશે, કારણ કે આપણે ધન વર્ગમૂળ જ લેવાનું છે. સિગ્મા 2 સ્ક્વેર નું વિકલન સિગ્મા 2 વર્ગમૂળ સિગ્મા 2 આવશે, અને સિગ્મા 2 ને x2 બાર. આ થયું CV. જો આનો CV આના CV કરતા વધારે હશે તો આ વધારે ચલનીય છે. વધારે સ્થિર કોણ તો કે જેનું ચલન ઓછું તે માહિતી વધુ સ્થિર. બરાબર છે? આ અલગ અલગ તમારા x1 અને x2 આપેલા હોય ત્યારે તમારું સૂત્ર આ રીતે થશે. ઘણીવાર એવું આવશે કે જો x1 બાર અને x2 બાર બંને સરખા આપેલા હોય, ઘણીવાર એમસીક્યુમાં મોટે ભાગે એવું આપે, x1 બાર અને x2 બાર બંને સરખા આપેલા છે, તો શું થઈ જશે? તો CV ની ગણતરી કરવા માટે કોના પર આધાર રાખવો પડે? આમાં તો CV કેવી રીતે મળે? પ્રમાણિત વિચલન અને મધ્યક જાણીએ એટલે આપણને CV ખબર પડી જાય, બે વસ્તુ જાણીએ એટલે. બરાબર? પણ જે લોકોનો મધ્યક પણ સમાન છે, એટલે પહેલી માહિતી માટે સિગ્મા 1 છેદમાં x બાર અને બીજી માહિતીમાં સિગ્મા 2 છેદમાં x બાર, બંનેનો x બાર સરખો છે કે નહીં? બંનેનો એટલે સમાન મધ્યક વાળી આવૃત્તિ વિતરણ, સમાન મધ્યક વાળું આવૃત્તિ વિતરણ. ઘણીવાર એમસીક્યુ મોસ્ટ પ્રોબેબલી આ જ આવે કે મધ્યક સમાન આપેલો હોય, પ્રમાણિત વિચલનની જગ્યાએ બહુ બધું વિચરણ આપે, એટલે આપણે એક જ કામ કરવાનું આવે કે વર્ગમૂળ કાઢવાનું. આ 100 આપેલું હોય ને એવા મને ધારો કે 25 આપેલું હોય, તો આનું પ્રમાણિત વિચલન 5 આવશે ને આનું 10 આવશે. 100 નું વર્ગમૂળ ને 5 નું વર્ગમૂળ, એટલું 25 નું વર્ગમૂળ, એવું કરવાનું રહેશે. એટલે 10 અને 5 આવ્યું, તો અહીંયા 10 આવશે ને અહીંયા 5 આવશે. છેદ તો બંનેનો સરખો. તો પછી મને આ પણ શોધ્યા વિના, આખું CV શોધ્યા વિના જો મધ્યક સમાન હોય તો માહિતી કયું વધારે સારી છે તે જાણવા માટે મારે કોના પર આધાર રાખવો પડે? ફક્ત પ્રમાણિત વિચલન પર જ આધાર રાખવો પડે કે નહીં? કારણ કે આ તો બંને સરખા જ છે, એટલે આ તો એના પર અસર કરતું જ નથી, બંનેમાં કોમન છે. એટલે અંશ પર જ ખાલી ડિપેન્ડ રહેવું પડે. અને આપણે જાણીએ કે જેનો CV વધુ તેનું ચલન વધુ. બરાબર? અને ચલન વધુ તો માહિતી ઓછી સ્થિર બીજાની સરખામણીમાં. તો આનું ચલન જો 10 હોય ને આનું 5 હોય તો વધારે સ્થિર કોણ? માહિતી વધારે ભરોસાપાત્ર કઈ? તો કે ઓછા ચલન વાળી, જેનું પ્રમાણિત વિચલન ઓછું છે તે વધારે સ્થિર થઈ જશે. બરાબર છે? કારણ કે આનું 10 આવવાનો જવાબ 10 ભાગ્યા અહીંયા પણ 2 ને અહીંયા પણ 5 ભાગ્યા 2, તો આનો જવાબ નાનો આવવાનો ને, આવડી આવવાના ને 5 આવવાના. એટલે પ્રમાણિત વિચલન પરથી સીધું કહી શકીએ કે જો સમાન મધ્યક હશે તો જેનો પ્રમાણિત વિચલન વધુ તે માહિતી વધુ ચલનીય, અને જેનું પ્રમાણિત વિચલન ઓછું તે માહિતી ઓછી ચલનીય આની સરખામણીમાં. એટલે સરખામણી કરવા માટે આપણે ચલનનો ઉપયોગ કરવાનો છે, ચલનાંકનો ઉપયોગ કરવાનો છે. ચલનાંકને ઇંગ્લિશમાં કોએફિશિયન્ટ ઓફ વેરિયન્સ કહે, એટલે એને CV વડે દર્શાવાય છે. પ્રમાણિત વિચલન અને x બાર નો ગુણોત્તર ગુણ્યા 100 ટકામાં લેવાનું હોય છે. એટલે આ તમારું સૂત્ર થાય ચલનાંકનું.
અને તેમાં મોટે ભાગે તમારી આવી કન્ડિશન આપે કે માહિતી તમને બહુ મોટી આપેલી હોય તેમાં શું કોષ્ટકમાં આવી પણ દીધેલી માહિતી કે મધ્યક આ છે, પ્રમાણિત વિચલન આ છે, સંખ્યા આપેલી હોય અવલોકનની, તો તમારે x બાર ન આપેલું તો શોધવા પડે. જનરલી આપેલું હોય તો વખત કુલ વસ્તુ પૂછેલી હોય તમારે સિગ્મા xi શોધવું પડે. એવા કન્ડિશન્સ તમારે આવી શકે. MCQ માં તમારો વધારે ઉપયોગ આવી શકે. અને કોઈ વાર મોટા દાખલા પણ પૂછાય તો મોટા દાખલામાં તમને કઈ રીતે આપેલું હોય છે તો કે બે માહિતી કોષ્ટક આપેલા હોય અને બે માંથી કોણ વધારે સારી એવું પૂછેલું હોય. બે માંથી તુલના કરવાની આવે એટલે ચલનાંકનો દાખલો કરવાનો. પણ ચલનાંકનો દાખલો કરવાનો એટલે બંનેના મારે શું શોધવાના? x બાર અને પ્રમાણિત વિચલન બંનેના શોધવાના. આનો સીવી શોધવાનો એક માહિતીનો, બીજીનો શોધવાનો, બંનેને કમ્પેર કરવાનો. એટલે દાખલો મોટો થઈ જાય ને પછી કેમ કે બે તમારા દાખલા થઈ જવાના પ્રમાણિત વિચલન શોધવાવાળા. અને પ્રમાણિત વિચલન શોધવું એટલે મારે x બાર તો શોધવું જ પડે. એટલે કોષ્ટક વાળા દાખલામાં, મોટા દાખલામાં પણ સીધું આવી શકે અને MCQ વખતે તમને મધ્યક અને પ્રમાણિત વિચલન બંને આપી જ દેશે. કોઈક વખત મધ્યક સમાન આપશે તો વધારે ઈઝી, ફક્ત પ્રમાણિત વિચલન જેનું વધારે તે માહિતી વધુ ચલનીય એટલું જ આપશે, જોઈને જ લખી દેવાય તેવું કામ. અને જો મધ્યક તમને બંનેના ડિફરન્ટ આપેલા હશે તો આ સૂત્રના આધારે મારે પહેલા CV શોધવાનું. CV શોધીને જેનો CV ઓછો તે બીજા કરતા વધારે સ્થિર. આટલો તમારો પોઈન્ટ આવશે. ઓકે, તો આ તમારું લખાણ તમે ટેક્સ્ટ બુકમાં પણ જોઈ શકશો. બસ 343માં પેજ પર તમને આપેલી છે માહિતી. તો એના આપણે દાખલાઓ થોડા જોવાના રહેશે. આનું લખાણ તો તમને પીડીએફમાં વ્યવસ્થિત થોડું આવું લખીને આપીશ કે કયામાં કયું કઈ રીતે પરિણામ તમારે વિચારવાનું હોય છે તે. એમાં ઉદાહરણ જે 2-3 આપેલા છે તે 2-3 ઉદાહરણ આપણે જરા જોઈ લઈએ. તમે પણ ટેક્સ્ટ બુક ઓપન રાખીને જોતા જશો તો વધારે સારું પડશે. પહેલું ઉદાહરણ જે 13મું આપેલું છે તે x2 બાર ને x1 બાર x બાર બરાબર હોય તે માહિતી તમને 13મા ઉદાહરણની ઉપર આપેલી છે ચોપડીમાં. તે પ્રમાણે બેઠું લખાણ છે. હા, એમાં x1 ને x2 સરખા હોય તો તમારે ફક્ત પ્રમાણિત વિચલન પરથી કહી શકાશે કે કઈ માહિતી, કયું તમારી પાસે માહિતી વધારે સારી છે તે તમે જોઈ શકો. તેવી હિન્ટ તમને મળી જાય ફક્ત પ્રમાણિત વિચલન પરથી જ. હવે આપણે એના ઉદાહરણ જે 2-3 છે તે જોઈ લઈએ એટલે તમારો ટોપિક ક્લિયર થઈ જાય. અને ટોપિકની જોડે એમ જોવા જાવ તો તમારા ચેપ્ટરના પણ બધા પોઈન્ટ્સ ક્લિયર થઈ જશે. પછી કોઈ નવો પોઈન્ટ રહેતો નથી આમાં. ઉદાહરણ 13 તમે જો માહિતીમાં મોટી આપેલી છે. એક કારખાનામાં, ચોપડીમાં જોતા રહેજો તો જ ખ્યાલ આવશે. એક કારખાનામાં 2 એકમો A અને B માં કર્મીઓની સંખ્યા આપેલી છે. એટલે કેટલા જણા કામ કરે છે તે લેન આપેલો છે એવું કહેવાશે એમ તો. અને તેમને ચૂકવવામાં આવતા વેતન પણ આપેલા છે. બે માહિતી A અને B, 2 એકમો A અને B માં કર્મીઓની સંખ્યા આપેલી છે ને, એટલે A અને B બે આપેલા છે કર્મીઓની સંખ્યા, એટલે કામ કરનાર વ્યક્તિઓની સંખ્યા. રાઈટ, એકમાં 5000 માણસો કામ કરે છે ને એકમાં 6000 માણસો કામ કરે છે. સરેરાશ માસિક વેતન, સરેરાશ માસિક વેતન, અને તે આપ્યું છે બંનેનું સરખું જો 2500 રૂપિયા. 2500 રૂપિયા. અને એ લોકોનું વિચરણ આપેલું છે, વિચરણ આપેલું છે 81 અને 100. તો આ બે માંથી તમને પૂછ્યું છે વ્યક્તિગત વેતનોમાં એક અથવા B એકમમાંથી કયા કારખાનામાં વધારે ચલનીયતા છે. એટલે ચલન કે કોનામાં વધારે થતું છે, ગાળો કોનો વધારે છે એવું તમને પૂછેલું છે. બરાબર, તો આ સરેરાશ માસિક વેતન એટલે શું થશે? x બાર થશે કે સરેરાશ આવ્યું એટલે x બાર થયું. x બાર બંનેનો સરખો છે જો, એટલે x1 બાર અને x2 બાર બંને કેટલા છે? 2500 રૂપિયા. એટલે બંનેનો x બાર સરખો જ છે. એટલે સમાન મધ્યક વાળી માહિતી આવી ગઈ. અને આ વિચરણ આપેલું છે, વિચરણ આપેલું છે એટલે આ માહિતી પહેલી લઈ લો તો આ સિગ્મા 1 સ્ક્વેર મને 81 આપેલા છે અને સિગ્મા 2 સ્ક્વેર 100 આપેલા છે. અને બંનેનો મધ્યક જે મને આપેલો છે તે 2500 આપેલો છે. તેનો તો મને કઈ જગ્યા તો ભિન્ન થવાની ને એમ જોવા જાવ તો અહીંયા મને CV શોધવું હોય તો સિગ્મા 1 ની જરૂરિયાત પડે, સિગ્મા 1 સ્ક્વેર ની નહીં, વિચરણની નહીં, પ્રમાણિત વિચલનની જરૂર પડે છે. એટલે સિગ્મા 1 કોણ આવશે? વર્ગમૂળમાં 81 એટલે 9 આવશે. સિગ્મા 2 કેટલા આવશે? તો વર્ગમૂળમાં 100 એટલે 10 આવશે.
તો પછી અહીંયા શું થશે? સિગ્મા 1 લેસ ધેન સિગ્મા 2 થયા ને. સિગ્મા 1 લેસ ધેન સિગ્મા 2 ને છેદમાં તો બંનેમાં 25 જ આવવાના. ગુણ્યા 100 કરે એટલે પેલા 0 0 કેન્સલ થશે એટલે 9/25 અને 100/25 એવું થવાનું. તો પછી તમારે શું થશે? આ સીવી જો શોધીશ તો સીવી પહેલાનો સીવી બીજાના સીવી કરતા ઓછો થવાનો કે જેનો પ્રમાણિત વિચલન ઓછું તેનો સીવી પણ ઓછો થશે કારણ કે અંશ તમારો નાનો થવાનો છેદ કરતા. છેદ બંનેનો સરખો જ છે એટલે જેમ અંક મોટો તેમ તમારો જવાબ તે પ્રમાણે મોટો આવવાનો છે. એટલે સીવી તમે કરશો તો તમારી માહિતી કઈ સારી થવાની? તો પેલામાં 10 આવ્યું ને પેલામાં 9 આવ્યું એટલે ચલન કોનું વધારે આવવાનું? તો કે ચલન બીજા નંબરની માહિતી જે છે તેનું વધારે આવવાનું. એટલે કે તમને પ્રશ્ન કેવો પૂછ્યો છે તે જોવાનો. કોનું ચલન વધુ ઓછું કયું પૂછ્યું છે તે જોવાનું. કયા કારખાનામાં વધારે ચલનીયતા છે તો એને બી ને કમ્પેર કરીએ તો બી માં વ્યક્તિગત વેતનમાં વધારે ચલન છે એવું કહેવાશે. બરાબર છે? એટલે તમે ફક્ત રકમ જોઈને જ આમ તો કહી શકો છો કે આમાં આન્સર કેવો આવશે તે વધારે ચલન કોનું આવવાનું છે. તો અહીંયા જોઈને કહી દેવાય છે. બરાબર? એટલે આટલી વસ્તુ તમે આટલું જ કામ કરી શકો છો. આ ઓછું તો આ વધારે ઓછું ચલનીય છે, આની સરખામણીમાં આ વધારે ચલનીય છે. આ તમારો 13મું ઉદાહરણ કમ્પ્લીટ થાય છે. સિગ્મા 1 અને સિગ્મા 2 શોધીને લખી દેવાનું છે અને તેની વધારે પ્રમાણિત વિચલન જેનું વધારે તેનું ચલન વધુ એવું લખો એટલે તમારો દાખલો કમ્પ્લીટ થઈ જશે. ચાલો ઉદાહરણ 13 તમારું કમ્પ્લીટ થઈ ગયું. ઉદાહરણ 14 જોઈએ. ઉદાહરણ 14. ચાલો તો હવે બે વિતરણોના ચલાંક સીવી 60 અને 70 છે. એટલે પ્રથમ વિતરણ માટે સીવી 60 છે અને બીજા વિતરણ માટે સીવી 70 છે. 60 અને 70 છે. સીવી આપી દેલો છે. પ્રમાણિત વિચલન એટલે સિગ્મા 1 આપેલા છે. આના માટે સિગ્મા 1 આપેલું છે અને આના માટે સિગ્મા 2 આમ લઈ લો. બંનેનું સિગ્મા 1 21 અને 16 આપેલું છે. 21 અને 16. તો તમારે મધ્યક શોધવાનો છે. બરાબર છે? એટલે બંનેના મધ્યક શું છે તેમના મધ્યક શું થશે એવું પૂછ્યું છે. તો પ્રથમ વિતરણ માટે મારે શોધવું હોય સૂત્ર તો એક જ છે સીવી નું. સીવી બરાબર સિગ્મા 1 છેદમાં x બાર ઇન્ટુ 100. સિગ્મા 1 કેટલા છે? તો સિગ્મા 1 છે 21. x બાર તો મારે શોધવાના અને સીવી આપેલા છે અરે સિગ્મા 1 21 અને સીવી 60 છે. ઓકે તો આ થયું મારે 60 બરાબર 21 છેદમાં x બાર ગુણ્યા 100. એટલે x બાર કે x1 બાર બેના અલગ અલગ કહી દઉં તો પણ ચાલશે. x1 બાર બરાબર શું આવશે? તો કે 21 ગુણ્યા 100 છેદમાં 60 આવું થશે કે 5 દુ ને 3 દુ ને આ 7 તારી એટલે 35. x1 બાર મારા પહેલામાં 35 આવશે. બરાબર? અને બીજા વિતરણ માટે બધી એમ તો વ્યવસ્થિત રીતે થઈ જાય તેવું છે. સિગ્મા 2 x2 બાર ઇન્ટુ 100 આ 70 આપેલા છે. સિગ્મા 2 કેટલા આપેલા છે? 16. સીધું x2 બાર લખો તો વાંધો નથી. ભાગલો નથી ઉડતો એટલે 160 ભાગ્યા 7 કરીશું એટલે આવશે 22.85. આ બંનેના મધ્યક થઈ ગયા. જો બંનેના મધ્યક એને ડિફરન્ટ છે. આના 35 છે અને 22.85 છે. બરાબર? એટલે આ થયું તમારું ત્યાં પણ માહિતી. જો બેની કોણ વધારે સારી માહિતી કીધું તેનો સીવી 60 છે, નાનો 70 છે. જેનો સીવી ઓછો તે વધારે સ્થિર આની સરખામણીમાં. તમને દાખલો જેવી રીતે પૂછેલો હતો તો આ તમારો 14મો દાખલામાં મધ્યક પૂછેલા હતા તે તમારા થઈ ગયા. બરાબર? ચાલો 15મું ઉદાહરણ. ચાલો 15મા ઉદાહરણમાં મધ્યક અને વિચરણ આપેલા છે.
જો તમને ઊંચાઈ સેન્ટીમીટરમાં આપેલી છે ને વજન કિલોગ્રામમાં, તમને કહ્યું હતું ને કે પેલા અલગ એકમો વાળી માહિતી આપેલી છે, 1 સેન્ટીમીટરમાં છે ને 1 કિલોગ્રામમાં છે. તો તમારી વ્યાખ્યા જે હતી કે તમને આ જે મધ્યક ને વિચરણ તમને સેન્ટીમીટર ને એ બધામાં આપ્યા છે, તો તેને આધારે તમારે પેલો માહિતી સેન્ટીમીટરમાં આપેલી તો તમને મધ્યક ને વિચરણ સેન્ટીમીટરમાં જ મળવાના છે, ને માહિતી કિલોગ્રામમાં આપેલી છે તો તમને મધ્યક અને પ્રમાણિત વિચરણ તમને કિલોગ્રામમાં જ મળવાના છે. તો આ બેની સરખામણી કરવી હોય તો એકમો બંનેના ભિન્ન છે, તો આવા સમયે તમારું ચલનાંક કામ આવે છે. એટલે ચલનાંક કામ આવે એટલે તેમાં તમારે પેલું x બાર ને x1 બાર તમે સિગ્મા ને x બાર કરશો એટલે એકમોથી મુક્ત તમારી માહિતી આવી જશે, અને બંનેને એકમોથી મુક્ત માહિતી આવશે એટલે ખાલી અંકને જ કમ્પેર કરવાના આવે. આ એનો ઉપયોગ છે, તેની વાત કરીએ છીએ. તો 15માં તમને મધ્યક ઊંચાઈ માટે આપેલું છે, વજન માટે બંને મધ્યક અને પ્રમાણિત વિચરણ આપેલા છે, અને તમારે આ બેમાંથી પ્રશ્ન પૂછે શું આપણે કહી શકીએ કે વજનમાં ઊંચાઈની સરખામણીમાં વધારે ચલન છે. એટલે વજનમાં ઊંચાઈની સરખામણીમાં વધારે ચલન છે એવું સરખામણી કરવા માટે બંનેનો મારે સીવી શોધવાનો છે. તો વજન માટે હું પહેલા શોધીશ સીવી બરાબર. તો સીવી બરાબર સૂત્ર તમારું શું આવશે તો કે તમને પહેલા વિચરણ આપેલું છે અહીંયા, તો સીવી માટે અહીંયા x બાર જે આપેલું છે તો x બાર મને મધ્યક આપેલો છે, વજન માટે એટલે પાછળની માહિતી પહેલા વજન લખી નાખ્યું છે 52.36 છે, અને સિગ્મા 1 સ્ક્વેર લખી દો. તો સિગ્મા 1 સ્ક્વેર મને કારણ કે વિચરણ આપેલું છે ને 23.1361 એટલે સિગ્મા 1 બરાબર વર્ગમૂળમાં 23.1361 આવશે ને, એટલે આનો વર્ગમૂળ અત્યારે તો બુકમાં છે હું લઈ લઉં છું 23.1361 છે, એટલે એનો જવાબ મારી પાસે વજનનો આવશે તે આવશે 4.81 થઈ ગયો. એટલે આ મારી પાસે વર્ગમૂળ આવી ગયું કિલોગ્રામમાં. આ કિલોગ્રામમાં આપણ કિલોગ્રામમાં એટલે એનું તમારું પેલું જ્યારે હું સીવી શોધીશ તો સીવી શોધીશ એટલે સિગ્મા 1 છેદમાં x બાર આવશે એટલે સિગ્મા 1 4.81 અને 52.36 ખબર ને, સોરી ઇન્ટુ 100 કે ટકામાં તમે 100 લખવાના ભૂલી જાવ તો વાંધો નથી આવવાનો, પણ તમને અહીંયા બુકમાં આપ્યું છે તો આપણે ટેસ્ટ કરી નાખીએ. એટલે આ થયું 4.81 upon 52.36 into 100 એટલે એનો આન્સર આવે છે 9.80. આમાં તમારું આ કિલોગ્રામ ને આ કિલોગ્રામ એટલે કેન્સલ થશે ને એકમ, એટલે આ તમારું એકમ રહિત માહિતી મને મળે છે. હા ઊંચાઈ માટે આપણે આવું સેમ કામ કરીએ. ઊંચાઈ માટે x બાર આપેલો છે મને 162.6 આ સેન્ટીમીટર ને સિગ્મા 2 સ્ક્વેર આપેલું છે એટલે આપણે વર્ગમૂળ કાઢીશું એટલે સેન્ટીમીટર સ્ક્વેર માંથી સેન્ટીમીટર આવી જશે ને 127.69 એટલે સિગ્મા 2 એનું વર્ગમૂળ કાઢીશ એટલે સેન્ટીમીટર સ્ક્વેર છે તો સેન્ટીમીટરમાં કન્વર્ટ થઈ જશે, એટલે એ આવવાના મારા 11.3 સેન્ટીમીટર બની જશે. હવે આ સેન્ટીમીટર સેન્ટીમીટર સ્ક્વેર હતો વર્ગમૂળ કર્યું તેમાંથી આ કિલોગ્રામ ને આ કિલોગ્રામનો સ્ક્વેર હતો તે આ થઈ ગયું તમારું કિલોગ્રામ, એટલે ભાગાકાર કરી એટલે એકમ જતો રહે. અને હવે આનું સીવી કરીશું તો આવશે સિગ્મા 2 છેદમાં x બાર બરાબર x1 x2 કરી નાખું તો ચાલે 1136 by 162.6 એટલે એનો આન્સર આવવાનો છે મારો 6.95. હા તો હવે સીવી ની વાત કરીએ તો વજનનો સીવી કેટલો છે તો 9 પોઈન્ટ, એટલે વજનનો સીવી ઊંચાઈના સીવી કરતા વધારે છે ને એટલે 6.95 less than 9.80 અને આ વજન માટે છે અને આ ઊંચાઈ માટે છે એટલે ચલન કોનું વધારે વજનનું, બરાબર. એટલે આપણે કહી શકીએ કે વજનમાં ઊંચાઈ કરતા વધારે ચલન છે, જેનું ચલન વધારે સીવી વધારે તેનું ચલન વધારે બીજાની સરખામણીમાં, બરાબર. એટલે એકમોથી તમને ખ્યાલ આવ્યો કે અહીંયા સ્ટેટમેન્ટમાં ભિન્ન એકમો વાળી માહિતીને જ્યારે મારે સરખામણી કરવાની હોય ત્યારે એકમોને દૂર કરવા માટે સીવી શોધવા પડે. સીવીમાં એકમો દૂર થઈ જશે એટલે અંકોને આપણે સરખાવીને કહી શકીએ. તો આ થયું તમારું ચલનાંક. ઓકે, તો ચલનાંકનો પોઈન્ટ અહીંયા ક્લિયર થયો. એટલે તમને દાખલા જે 15.3 માં આવશે તે સીધા અંકો જોઈને કરવાના પણ આવશે અને આખા મધ્યક અને x બાર શોધીને પણ આવશે. આપેલા હોય તો સરળ રહેશે, ન આપણે ત્યાં લાંબુ તમારે કામ કરવું પડશે. તો એ દાખલા આપણે 15.3 માં નેક્સ્ટ થી સ્ટાર્ટ કરીશું. ઓકે, ચાલો.